બધા વોક્યુબલરી એટલે કે શબ્દાર્થોને યાદ રાખવા તેમજ આગળના ધોરણમાં ઉપયોગી થાય તે બાબતે કાળજી લેવાની ખાસ જરૂર છે. તો આપ આ વિડીયો ખાસ નિહાળશો જેથી આગળના તબક્કાઓનું અનુકૂલન કરી શકો. તો આપણે આજે અહીં જોવાની છે એક બાબત કે લેવલ્સ ઓફ આયુર્વેદિક હીલિંગ એટલે કે કક્ષાઓ, તબક્કાઓ આયુર્વેદથી કે જેથી આપણે હીલિંગ રોગની મુક્તિ મેળવી શકીએ. હાલમાં જે વાતાવરણ ચાલી રહ્યું છે એ સંદર્ભિત બહુ જ મહત્વની બાબત કહી શકાય. તો આયુર્વેદ રેકોગ્નાઇઝિસ ફોર પ્રાઇમરી લેવલ્સ ઓફ હેલિંગ. આયુર્વેદ છે એ આપણને રેકોગ્નાઇઝ ઓળખ કરાવે છે ફોર પ્રાઇમરી લેવલ્સ 4 પ્રાથમિક તબક્કાઓનું ઓફ હેલિંગ્સ કે જેથી આપણે હિલિંગ્સ એટલે કે રોગમાંથી મુક્તિ મેળવી શકીએ. ઓકે, પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે કે રોગની ટ્રીટમેન્ટ, સારવાર કરવી. બીજું છે ડિઝીઝ પ્રિવેન્શન એટલે કે રોગને અટકાવવો, થતો હોય તો એ થતો અટકાવવો, પ્રિવેન્શન. લાઈફ એન્હેન્સમેન્ટ એટલે કે જીવનની વૃદ્ધિ અથવા તો આયુષ્યનું લંબાણ કરવું. અને અવેરનેસ ડેવલપમેન્ટ. અવેરનેસ એટલે જાગૃતતા અને ડેવલપમેન્ટ એટલે વિકાસ. તો જાગૃતતાનો વિકાસ કરવો. ચાલો તો આપણે એ પાઠને જોઈએ. ફોર મોસ્ટ ઓફ અસ, આપણે મોટા ભાગના લોકો, મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ. મેડિકલ એટલે કે પ્રાથમિક જે ટ્રીટમેન્ટ, સારવાર છે, બિગિન્સ એની શરૂઆત કરીએ છીએ વેન, જ્યારે વી ફોલ ઇલ, આપણે બીમાર પડીએ છીએ ત્યારે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ. તો આ એક સ્વરૂપ છે. મેડિકલ ટ્રીટમેન્ટ એક સ્વરૂપ છે ટુ ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગનું સારવાર કરવાની. બરાબર ને? એન્ડ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન that has already occurred. રિસ્પોન્સ એટલે કે સામો જવાબ આપવાનો ટુ ધ કન્ડિશન, એ પરિસ્થિતિને, that has કે જે ઓલરેડી occurred, ક્યારની આપણી સાથે occurred, બની ચૂકી છે. મેડિકલ ટ્રીટમેન્ટ છે એવું છે તો કે રિસ્પોન્સ એક સામો જવાબ છે ટુ અ કન્ડિશન, એ પરિસ્થિતિને, that has already occurred, જે ક્યારની આપણી સાથે બની ચૂકી છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ફિક્સિંગ સમથિંગ, સરખું કરવાનું છે, ઓલરેડી, જે બ્રોકન, ઘણા સમયથી ખરાબ થઈ ચૂક્યું છે. યસ, અહીં શબ્દો સમજવા જેવા છે. ઇટ્સ એમ એટ ફિક્સિંગ સમથિંગ. તેનો મુખ્ય ઉદ્દેશ ફિક્સિંગ સમથિંગ, કંઈક સારું કરવાનો છે. પ્રાથમિક સારવારનો મુખ્ય હેતુ કંઈક સારો કરવાનો છે, ઓલરેડી, કે જે ઘણા સમયથી બ્રોકન, ખરાબ થઈ ચૂક્યું હોય છે. હાવેવર, આમ છતાં, ઇફ મેડિકલ બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ, જો દવાઓની શરૂઆત રોગના નિવારણ સાથે કરવામાં આવે, ઇટ્સ અ ફેલર, તો એ એક પ્રકારની નિષ્ફળતા છે. ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ, જો દવાઓ આપવાનું શરૂઆત ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ, રોગની સારવાર કરતી વખતે કરવામાં આવે, ઇટ ઇઝ અ ફેલર, તો એ એક નિષ્ફળતા છે. બિકોઝ, કારણ કે ધ ડિઝીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે બીમારી છે જે શરૂ થઈ ગઈ હોય છે એ ક્યારની હાર્મિંગ, નુકસાન પહોંચાડી દીધું હોય છે, અસ એટલે આપણને. એટલે શક્ય હોય તો રોગ ન થાય તે પહેલાં જ સારવાર શરૂ કરવી જોઈએ. રોગના લક્ષણ દેખાયા હોય સામાન્યતઃ એ જ વખતે. એટ ધીસ લેટ સ્ટેજ, એટલે કે રોગ થયાના અંતિમ તબક્કામાં, વી આર લેફ્ટ નો ઓપ્શન, આપણી પાસે નથી બચતો કોઈ જ વિકલ્પ, તો યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, અને માટે આપણે ઉપયોગ કરવો પડે છે
ડ્રગ્સ એટલે કે દવાઓ એન્ડ સર્જરી એટલે કે શસ્ત્રક્રિયાનો આપણે ઉપયોગ કરવો પડે છે. વિચ મે હેવ, જેને કારણે કદાચ, મેની સાઇડ ઇફેક્ટ્સ, ઘણી બધી આડઅસરો આપણને થઈ શકે છે, ઇન લોંગ રન, લાંબા સમયગાળે. માટે બીમારીનો પ્રથમ તબક્કો આપણને દેખાય ત્યાં જ દવાઓની સારવાર કરવી જોઈએ રોગોની સારવાર કરવી જોઈએ તેવું આ આયુર્વેદ આપણને કહે છે. બીજો તબક્કો છે ડિઝીઝ પ્રિવેન્શન. અ હાઈ લેવલ ઓફ હીલિંગ એમ્સ ટુ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધે મેનિફેસ્ટ. હાઈ લેવલ ઓફ હીલિંગ, ઉચ્ચ કક્ષાની રોગોમાંથી મુક્તિ મેળવવાનો મુખ્ય એમ્સ, લક્ષ્ય, પ્રિવેન્ટિંગ ડિઝીઝ શું છે? તો કે રોગને અટકાવવાનો છે. બિફોર તે મેનિફેસ્ટ, કે તે પહેલાં મેનિફેસ્ટ આપણી સામે દેખાય, શરીરમાં એના લક્ષણો દેખાય. તો હિલિંગ એટલે શું થાય? રોગમુક્તિ. પ્રિવેન્ટિંગ એટલે અટકાવવું, અને મેનિફેસ્ટ એટલે કે દેખાવ, એના લક્ષણો જે દેખાય એ. તો ઉચ્ચ કક્ષાની જે સારવાર છે રોગમુક્તિની, એનું એઇમ્સ, એનું મુખ્ય લક્ષ્ય પ્રિવેન્ટિંગ ડિઝીઝ, રોગને અટકાવવાનું છે. બિફોર તે મેનિફેસ્ટ, તે આપણને દેખાય તે પહેલાં. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સાઇડર, આ તબક્કા સુધી પહોંચવા માટે આપણે ફરજિયાતપણે કન્સાઇડર, ધ્યાનમાં લેવી પડે, ધ ફેક્ટ, એ હકીકતો કે જે અવર લાઈફસ્ટાઈલ, આપણા રોજિંદા જીવનશૈલી સાથે, એન્વાયરમેન્ટ, પર્યાવરણ સાથે, વર્ક, આપણા કાર્ય સાથે, એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, આપણી માનસિક પરિસ્થિતિ સાથે સંકળાયેલી હોય. કારણ કે દરેક રોગના સારવાર, દરેક રોગનું કારણ એ અલગ અલગ હોઈ શકે. માટે આ 4 સ્ટેજ જે છે એ ધ્યાનમાં લેવા જોઈએ. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ. ખૂબ જ મહત્ત્વની વાત છે કે આપણે ફરજિયાતપણે એલિમિનેટ, દૂર કરવા જોઈએ, ધ રોંગ ફેક્ટર્સ, ખોટા ટેવોને, ઇન અવર ડેઇલી લાઈવ્સ, આપણે રોજિંદી જીવનમાંથી, ધેટ મેક અસ, કે જેને કારણે આપણે બની જઈએ છીએ હેલ્પલેસ, નિરાશ બની જઈએ છીએ, ટુ ડિઝીઝ, રોગની સામે. પહેલાં ટેવ હોય પણ એ ટેવને લીધે રોગ થાય, પછી આપણે હેલ્પલેસ, એક વખત મદદ વગરના બની જઈએ છીએ. સો વી મસ્ટ એલિમિનેટેડ, આપણે ફરજિયાતપણે દૂર કરવો જોઈએ રોંગ ફેક્ટર્સ, એ ખોટી બાબતોને, ઇન અવર ડેઇલી લાઈવ્સ, જે આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલી છે, ધેટ મેક અસ, કે જે આપણને બનાવી દે છે હેલ્પલેસ, નિરાશ, ટુ ડિઝીઝ, બીમારીની સામે. ટુ સમ એક્સટેન્ટ, ઘણા તબક્કા સુધી, વી આર ઓલવેઝ સિક, આપણે હંમેશા સિક, બીમાર રહીએ છીએ. બિકોઝ, કારણ કે, અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કારણ કે આપણું જીવન પોતે જ એક અસ્થાયી જીવન છે. સિક એટલે બીમાર હોવું, અને અનસ્ટેબલ એટલે અસ્થાયી, અવ્યવસ્થિત. તો આપણે હંમેશા થોડા અમસ્તા બીમાર રહીએ છીએ, કારણ કે અવર લાઈફ ઇઝ ઇટ સેલ્ફ અનસ્ટેબલ, આપણું જીવન પોતે જ એક અસ્થાયી તબક્કામાં આવી પહોંચ્યું છે. દેર આર ઓલવેઝ સમ ડિઝીઝ એટેકિંગ અસ, માટે ત્યાં આગળ ઓલવેઝ, હંમેશા, સમ ડિઝીઝ, કેટલીક બીમારીઓ, એટેકિંગ અસ, આપણા ઉપર હુમલો કરે છે. પર્ટિક્યુલરલી, ચોક્કસ રીતે, કઈ બીમારી આપણી ઉપર અટેક કરે છે? તો કે ચોક્કસપણે ચેન્જ ઓફ સિઝન, ઋતુના બદલાવને કારણે થતી બીમારીઓ, ઓર ઇન એજિંગ પ્રોસેસ, અથવા તો ઉંમર વધવાની સાથે જે બીમારીઓ છે એ હંમેશા આપણી ઉપર શું કરે છે? ઓલવેઝ ડિઝીઝ એટેકિંગ અસ, માટે હંમેશા કેટલીક બીમારીઓ આપણી ઉપર હુમલો કરે છે. સો હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, માટે સ્વાસ્થ્ય એ બાબત છે કે જેમાં સતત એડજસ્ટમેન્ટ, અનુકૂળતા સાધવી પડે છે, અથવા તો એડજસ્ટમેન્ટ, સારવાર લેવી પડે છે.
લાઈક જે રીતે નેવિગેટિંગ અ શિપનું હંકારવું હોય છે અપોન ધ સી, દરિયાની ઉપર. એવી રીતે આપણું જીવન પણ કેવું છે? તો કે દરિયામાં મોજા, ઉછાળ, ભરતી, ઓટ આવે છે, છતાંય શિપ એ પોતાના રસ્તા ઉપર કે રસ્તા તરફ સાનુકૂળતા સાથે આગળ વધે છે, કોઈ જાતના અટકાવ વગર. એમ હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. એ રીતે સ્વાસ્થ્ય છે એ સતત સાનુકૂળતા સાધવાની બાબત છે. મેટર એટલે બાબત, કન્ટિન્યુઅલ CONTINUAL કન્ટિન્યુઅલ એટલે સતત, અને એડજસ્ટમેન્ટ એટલે સારવાર પણ કહી શકો, અને સાનુકૂળતા દાખવવી એ પણ કહી શકો. સો અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કોન્સર્ન. આપણું સ્વાસ્થ્ય છે એ ઓનગોઈંગ, અવિરત, કોન્સર્ન, કાળજી રાખનારી બાબત છે. તો આવું જો આપણે કરીએ તો આપણે ડિઝીઝ પ્રિવેન્શન, રોગને અટકાવી શકીએ છીએ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ, ત્રીજો તબક્કો જે સારવારનો છે ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી, એટલે કે જીવન વૃદ્ધિની થેરાપી પદ્ધતિ. લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી, જીવન વૃદ્ધિની જે થેરાપી પદ્ધતિ છે એ વિચ એમ્સ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સુધારો થાય આપણી ક્ષમતામાં, એનબેલિંગ અસ, અને આપણે જાળવી શકીએ ટુ લીવ લોંગર, આપણું લાંબુ આયુષ્ય. એનબેલિંગ એટલે જાળવવું, બરાબર છે. ઇટ ઇઝ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ધીસ. આ છે ને એ નથી પ્રિવેન્ટ કરતો, પ્રિવેન્ટ એટલે અટકાવતો, ડીઝ એટલે કે બીમારીને, બટ શો અસ, પણ એ આપણને બતાવે છે કે હાઉ ટુ ઇન્ક્રીઝ, કેવી રીતે ઇન્ક્રીઝ, વધારવું, અવર પોઝિટિવ એનર્જી, આપણી હકારાત્મક ઉર્જા. હાવેવર, આમ આયુર્વેદ એમ્સ ઇટ કેરેટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિઝીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. આમ આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય ક્રિએટિંગ હેલ્થ, સ્વાસ્થ્યનું સર્જન કરવું, અવોઇડિંગ ડિઝીઝ, બીમારીઓને દૂર કરવી, એન્ડ હેલ્પિંગ અસ, અને આપણને મદદ કરવી, લીવ લોંગર, કે આપણે લાંબુ આયુષ્ય મેળવી શકીએ. ક્રિએટિંગ એટલે સર્જન, એવોઇડિંગ ડિઝીઝ એટલે બીમારીઓ દૂર કરવી, એન્ડ હેલ્પિંગ અસ, અને એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણને મદદ કરે, લીવ લોંગર, આપણે લાંબુ આયુષ્ય જીવી શકીએ. તેથી લાઈફ એન્હેન્સમેન્ટ થેરપી, જીવન વૃદ્ધિની પદ્ધતિનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે મહત્વનો મુદ્દો છે કે આ બધું ક્યારે આવી શકે? 3 તબક્કા. તો કે ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. ચોથી જે આયુર્વેદની જે રીત છે રોગમુક્તિ મેળવવાની ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ કરવો. અવેરનેસ એટલે જાગૃતતા, અને ડેવલપમેન્ટ એટલે વિકાસ. જાગૃતતાનો વિકાસ કરવો, સમજણની કેળવણી મેળવવી. ધીસ રિક્વાયર ઇઝ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. આની માટે જરૂર પડે છે સ્પિરિચ્યુઅલ એપ્રોચ, એટલે કે ધાર્મિક ટેવની, ટુ ધ લાઈફ, આપણા જીવન બાજુની. એપ્રોચ એટલે વલણ પણ થાય. તો રિક્વાયર એટલે જરૂરિયાત, સ્પિરિચ્યુઅલ એટલે ધાર્મિક, એપ્રોચ એટલે વલણ. તો આ માટે જરૂર પડે છે ધાર્મિક વલણની, ટુ લાઈફ, આપણા જીવન બાજુ. શું છે તો એપ્રોચ? તો કે ટુ હેલ્થી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ. સ્વાસ્થ્ય હોવું, સ્વસ્થ હોવું એ મહત્વનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન્ડ ઓફ ઇટ સેલ્ફ. પણ જે આપણું સ્વાસ્થ્ય છે એનો એન્ડ એ પોતે અંતિમ બાબત નથી. ઇટ ઇઝ નોટ merely to prolong our lives and have a better energy to do things we want. એટલું પૂરતું નથી કે આપણે પ્રોલોંગ અવર લાઈવ્સ, આપણા જીવનને ખૂબ જ લંબાવીએ, એન્ડ હેવ બેટર એનર્જી, અને શારીરિક ઉર્જા મેળવીએ,
કે ટુ ડુ થિંગ્સ, આપણે એ વસ્તુઓ કરી શકીએ વી વોન્ટ, જે આપણે ઈચ્છીએ છીએ. પણ શું મહત્ત્વનું છે? વી ઓટ ટુ કન્સાઇડર, આપણે ફરજિયાતપણે સ્વીકારવું પડશે વોટ વી આર યુઝિંગ અવર એનર્જી, કે આપણે કઈ રીતે આપણી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, એન્ડ વાય, અને શા માટે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. દેટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ. વી ઓટ ટુ કન્સાઇડર, આપણે ફરજિયાતપણે સ્વીકારવું પડશે અથવા જોવું પડશે કે વોટ વી આર યુઝિંગ અવર એનર્જી, કે કઈ જગ્યાએ આપણે આપણી ઉર્જા વાપરીએ છીએ, એન્ડ વાય, શા માટે વાપરીએ છીએ. સો ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ, તો આ પ્રકારની જે જાગૃતતાની ગુણવત્તા છે, ઇઝ ધ રિયલ ફ્રૂટ, એ સાચું ફળ છે, ઓલ ધેટ વી ડુ, જે આપણે બધા કાર્યો કરીએ છીએ. સમજાણું ને? દેટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ. ઓકે, તો આ પ્રકારની જે ક્વોલિટી ઓફ અવેરનેસ, કે શા માટે અને કઈ રીતે ઉર્જાનો ઉપયોગ કરવો છે, એ ક્વોલિટી ઓફ અવેરનેસ, એ જે જાગૃતતાની ગુણવત્તા છે, ઇઝ અ રિયલ ફ્રૂટ, એ સાચું ફળ છે, ઓલ ધેટ વી ડુ, જે આપણે બધા જ લોકો કાર્યો કરીએ છીએ. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ વોટ who we really are. It is ultimate expression. આ શું છે? તો કે અલ્ટિમેટ એક્સપ્રેશન, આપણી તાત્કાલિક મળતી એક એક્સપ્રેશન, અભિવ્યક્તિ છે. એન્ડ ધ એસેન્સ ઓફ who are we really are, અને એ સુગંધ છે કે હકીકતમાં વી આર, આપણે કોણ છીએ. હવે અવેરનેસ ઇઝ ઓનલી થિંક that we can take with us until we die. આપણી જાગૃતતા છે ઇઝ ધ ઓનલી થિંગ, એ એક જ એવી વસ્તુ છે, વી કેન ટેક, કે જેને આપણે લઈ જઈએ છીએ વિથ અસ, આપણી સાથે, અન્ટિલ વી ડાય, જ્યાં સુધી આપણે મૃત્યુ પામીએ છીએ ત્યાં સુધી. બાકી તમામ વસ્તુ આવે છે, જાય છે, પણ આપણા જે અવેરનેસ, જાગૃતતા છે, જે સમજણ છે સ્વાસ્થ્ય માટેની, એ એક જ બાબત છે, વી કેન ટેક, કે જેને આપણે વિથ અસ, આપણી સાથે લઈ જઈએ છીએ, અન્ટિલ વી ડાય, જ્યાં સુધી વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ ટુ ગ્રો, એ સતત ગ્રો, વિકાસ પામે છે. વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન, જ્યારે મન અને શરીર પોતે કાર્ય કરવાનું ડિક્લાઇન, ઘટાડતું જાય છે ત્યારે પણ. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ, તો આ જે સમજણ છે એ આપણી સૌથી સાચી સારવાર છે. ઇન એજિંગ પ્રોસેસ, સાચી પ્રક્રિયા છે, કે મોટામાં મોટો સહારો છે ઇન એજિંગ પ્રોસેસ, આપણી વધવાની ઉંમર સાથે. તો સમજાણું ને? ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. તો આમ આ તાત્કાલિક લક્ષ્ય છે આયુર્વેદનું, વિચ એમ્સ, જેનું મુખ્ય ઉદ્દેશ્ય છે રિલીઝિંગ અસ, આપણને મુક્તિ મળે ફ્રોમ ઓલ સોરો, બધી જ દુઃખમાંથી, એન્ડ સફરિંગ, બધી જ પીડામાંથી. સોરો એટલે દુઃખ, અને સફરિંગ એટલે પીડા. તો એનો તાત્કાલિક ઉપાય, તાત્કાલિક લક્ષ્ય એ છે કે આપણને મુક્તિ મળે ફ્રોમ ઓલ સોરો, બધી જ દુઃખ અને બધી જ પીડામાંથી. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિઝીઝ. સાચી જાગૃતતા જ એ અલ્ટિમેટ ક્યોર, તાત્કાલિક મળતી સારવાર છે, ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર, આપણી જે માનસિક ગરબડો છે અથવા માનસિક બીમારીઓ છે એનું. ટ્રુ અવેરનેસ, સાચી જાગૃતતા છે, એ અલ્ટિમેટ ક્યોર, એ તાત્કાલિક કાળજી છે, ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર, આપણા બધા જ માનસિક બીમારીઓને દૂર કરવાનું. બટ ટુ અન્ડરસ્ટેન્ડ, સાથે આપણે સમજવું પડશે શું? તો કે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ફંક્શન. પણ એ માટે આપણે સૌથી પહેલાં શું? તો કે વી મસ્ટ ફર્સ્ટ લુક, આપણે ફરજિયાત પહેલાં તપાસ કરવી પડશે તો માઇન્ડ, આપણા મનની, એન્ડ ઇટ્સ ફંક્શન, એના કાર્યોની.
માનવ મનને અને તેના કાર્યોને સમજવું પડશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વોટ વી આર. તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ, ફ્રોમ વેર વી આર, જ્યાં આપણે છીએ. ઇઝ ધીસ ડાયરેક્શન અવર જર્ની પ્રોસીડ. બરાબર. તો આ જ દિશામાં અવર જર્ની, આપણે જે સ્વાસ્થ્યનો પ્રવાસ છે, પ્રોસીડ્સ, એને આપણે આગળ વધારીએ. કઈ? તો કે વી હેડ બેટર સ્ટાર્ટ, આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ, ફ્રોમ વી વેર આર, જ્યાં આપણે છીએ ત્યાંથી જ. ઇન ધીસ ડાયરેક્શન, અને આ જ દિશામાં, એટલે કે આપણે જ્યાં છીએ એ જ દિશામાં, અવર જર્ની, આપણી જે આરોગ્યની પ્રવાસની જે જર્ની છે, યાત્રા છે, પ્રોસીડ્સ, એને આપણે આગળ લઈ જઈએ અને આપણા સ્વાસ્થ્યને વધુ સ્વસ્થ બનાવીએ અને બીમારીઓ સામે લડવાની તાકાત કેળવીએ. તો આમ આ સમજણની દ્રષ્ટિએ આ પણ પાઠ, આજનો એકમ ખૂબ જ મહત્ત્વનો છે. પરીક્ષાની દ્રષ્ટિએ તો છે જ તે, પરંતુ જીવન સારવાર, જીવન જીવવા માટે પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તો આપ આ પાઠનું ભાષાંતર ધ્યાનથી સાંભળશો. તે વાત સાથે આ પાઠ અહીં હું પૂર્ણ કરું છું. અસ્તુ.